ધારાસભ્ય તથા ચલાલા નગરપાલિકાના પ્રમુખ સમક્ષ રજૂઆત કરાતા પીજીવીસીએલના કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. ચલાલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાના કારણે વીજળીના પોલ ધરાશાયી થતા તેમજ વીજ પુરવઠામાં વારંવાર ખોરવાટ સર્જાતા લોકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ખાસ કરીને ગરમલી સહિતના વિસ્તારોમાં વીજળીના પોલને નુકસાન થયું હતું. ઉપરાંત ચલાલા શહેર અને ગાયત્રી ફીડરમાં પણ વારંવાર લાઇટ જતી હોવાની સમસ્યા સર્જાતી હતી. આ અંગે સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતા ધારાસભ્ય જેવી કાકડિયા તથા ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજ વાળા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. લોકોની આ સમસ્યાને ધ્યાને લઈને બંને આગેવાનો દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પીજીવીસીએલ દ્વારા આજ રોજ અલગ અલગ ટીમો બનાવી વીજળીના પોલ, ફીડર તેમજ વીજ પુરવઠાને લગતી સમસ્યાઓના નિવારણ માટે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોને વીજ પુરવઠાની સમસ્યામાંથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ ગોપાલભાઈ પૂનમચંદ ગણાવા ચલાલા સબ ડિવિઝનમાં નાયબ ઇજનેર તરીકે 7મા મહિના 6 તારીખે હાજર થયા છું, બરાબર. અને મારા હાજર થયા પછી વરસાદી વાતાવરણ, જેના કારણે ઘણી બધી લાઈનો પડી ગઈ હતી અને સિટીની અંદર લો વોલ્ટેજના પ્રશ્ન આવતા હતા અને ટ્રિપિંગ આવતા હતા, અને વરસાદને કારણે હતું. અને એની પછી અમે અત્યારે હાલમાં ગાયત્રી ફીડરની અંદર તેમજ સિટી ફીડરની અંદર સમારકામની કામગીરી પૂર ઝડપે ચાલુ કરી દીધી છે. ટૂંક સમયની અંદર 11માં જે ટ્રિપિંગ આવતા હતા એ તો બંધ થઈ જ જાય. સાથે સાથે અમે એલટીના જે લો વોલ્ટેજના હાઈ વોલ્ટેજના પ્રશ્નો હતા એમાં અમે કેબલ નવા નાખવાની કામગીરી ચાલુ છે અને છૂટા કરી નાખવાની થઈ જગ્યાએ અમે છૂટા કરી નાખી દીધું. ટૂંક સમયમાં આ લો વોલ્ટેજનો પ્રશ્ન તેમજ 11માં જે ટ્રિપિંગ આવતા હતા એનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે. અત્યારે સાહેબ કેટલી ટીમો એનાયત કરવામાં આવી છે? ટોટલ છે ને 12ની ટીમ કોન્ટ્રાક્ટરની એમબીસીસી કંડક્ટર નાખી હતી, 2 ટીમ છે, પ્લસ બીજા કોન્ટ્રાક્ટર 3, એમ ટોટલ 5 ટીમ છે, પ્લસ આપણા ડિપાર્ટમેન્ટલ ટીમ છે. ઓકે સર.